પોતે ભાઈ હા તમે જોવો તો કેવું કેવું રમતા જો રમું તો ખરા જ કરતા ને ના રમું વાત કર રમવા આવે તો રમું જ કર તમને ગમે તું ગમે જ કઈ એમ ના ગમે મને તો એક વાત ખાલી મારા મનમાં ઉતરી પડી છે હા તમે શું વાત કરો છેવી વાળી નતા કેતા હા કે રાજાઓ તો બાર વણ્યું એ તો હોય યુવાને તો હા તાણે અને આપણે આપણે એક ના હો હા સબ્બાના ને બાર શું લાવે રાતી વાળા પાન તો કોનું એ એટલું બધું બધું હોય હતું યુવાના ખાવા પાસે. માટે તાણે આપણે તો એક લાવીએ એમાં વખા એ તો એવું જ હોય કે આપણે લાવવાનું પણ પૂરું નહીં કરવાનું હું શું કહું છું હા મારી વાત મનની તમને કરું ભોગ કીધું ના હોય તો મારે બીજું દુશ્મન તો ખોટું. હા તો હવે તમારે હવે મોહણીઓમાં જવાની ઉંમર થઈને ચોકાણે તમે ભોગવાની વાતો કરો છો ભલા જ નહીં ભાઈબંધ થઈને આવો તો કહી દેવાનો મને એ બધું ના આવીશો બસ તું હજી સાબા પોતે હા. ભાઈ 50,000 તો ના લીધો મારે રિશ્વત નહીં લેવી તમારા પાસેથી તમારા પૈસા લઈ છો મેકવા ચાલ તાણે આમ તો તમે ભણવા છે તો સારું હતું ના 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 આ વાત ના કરવાની મારા આગળ જો આમ તો જો ગાભાને માં આવી જાય તો ગાભાને પૂંખવા વાળી પછી ચિંતા ના રાખ મારે એ વાત સાચી છે પણ આટલી ઉંમરે ના છો ભાવ શોભતું હોય તમે છે વાત આ ગાભાને લાવવાની હોય કે તમારે લાવવાની હોય આમ તો પહેલા મૂળ આવ્યો હોત તો પછી ગાભાને તો આવશે પણ તમારી વાત સાચી છે પણ કોકું કે કહું તે એ તો ગોડા હતા પણ તમને ખબર ના પડે તો એ લઈ આલી છે લઈ લાવ્યો ને આ ગાભાને લઈ આલ્યો તો આવું વસ્તી સારી વાતો કરો ઉતે ભાઈ બધી તમારી વાત સાચી પણ છે ને હા. ઘરમાં અમે જીએ તો રોટલા મારે કરવાના બધું મારે કરવાનું એ તો પછી ગાભાને બાયડી આવે એટલે કરે રોટલા ના કરે પછી આના આવશે પણ આમ તો હું પેલો પહેરી ગયો હોત તો જફા જતો ઘરમાં ને હા ઓવા હા રેડો એ તો જોઈએ છે અને પેલા 5,000 નું કહેતા તે શું કરી પછી કયો તાન કીધું તમે લાવી આવો તો જ 5,000 રૂપિયા આલી દઉં પોસમાં તો શું થાય છે જાબા એ તો ખાઈ તો વાપરો ચાલ્યો હા ઓવા હા તે વાંધો નહીં આપો પછી શાને જવું પાછું જોવા તમે શું નક્કી તો કરો હા ઓવા હા રેડો કરીએ તાને ગોઠવું છો સારું હા હેડો ખાવું પણ હોય હાલ તો કોઈને વાત ના કરતા પાછા મેં કીધું પાછા હેડો તો ગેસ શીરો બીરો બનાવીએ શીરો તો બરાબર છે હા પણ હું કઉ છું બેહો હા થાક લાગ્યો તો તે કોઈ હોય તો લાવો કે પડ્યું નહીં સોટો રાતે તું સાફ કઈ ના મી તે મંગાવો ડોસી લાવવી હોય તો એવું ખરું પાછું તે તારી ઇન્દમ તો તાન થોડી કોઈ ડોસી આવશે તમાર તેની રે તમે હવે એક પગમાં અણિયામાં છો ને એક બાર છે જોથી કોઈ ડોસી તમને લઈ આલ છે એ તો હું શું તે લઈ આલોય હા એ વાત તમે હાચી તાણે પછી કીધું માફ મળ લેજો હા લેતા વાળો થોડું થોડું પી નાખીએ બે જણા અને પછી બનાવે શીરો બીરો ખાઈએ ગાભાને બોલાવું તમારે ક્યાં કે મારા જોવા માવનો ગાભો નહીં આલે પાછો હા તેમ કરો હો હા ગાભા તઈ લે હોક સોટો ઓહો પથરા વાંધો નહીં. કોમ આવજે કોકને કામ કરવા દે કે હવે તું કોમ કરી ઊંધો પડી જાય મને ખબર છે હું કહું છું હું કહું છું એવી વાત ના કરતા ડોસી આવે ઈને તો ગાભા. રાચી નહીં કે બેરામ બેરામ દુકાન હા મેં કીધું પેલું લેતા હે ને કેટલું લાંબુ છે આ હોતે ભાઈ ઓલું લેતા હે. તમે ના પીતા પાછા હું તો કદી હટતો નહીં નકર રાતી ફૂલ થઈ ગયા પાછા હા આ હા તો કિમી 3 મહિનો થી પીધો નહીં ને પાછા ફૂલ થઈ ગયા તા લઈ આવા દે બગા પાછો કે તમે પણ પેલા જ પીતા ને તો એ જૂઠું તો બોલો તો હો પાછા રાતે ફૂલ થઈ જવાનું રોજ રાતી તો ઉઠાડવા ના આવે કે અને હું કહું છું હા શીરો ને પાછા એકલું શીરો ના બનાવતા મગ બગ રોજ જો મોય તેવા શીરો ને મગ ખાવાતા હે કારેંગણ શાક બનાવ્યું છે અરે કારેંગાનું તો શાક ના ઢોરે નાખો એ ખાતો હોય વાત કરો હું ઢોર લાવો છીએ ઠોકો આપણે. તમે તારો ફરફૂલ લ્યો. ઓય ચાલો તો ખબર પડતી નહીં હું શું આટલું તો વસ્તુ આમાં બેડા ફાટી દઉં આવવાના ના ભાવ હા તું ના આવે તો જજે પેલી પહેલો આગુ પડે જો કોઈ શોખન બેહરી જજે આ કોઈ ખબર પડે છે ઘેર કાઢ્યો છે ઘેર હા ઓ હવે કેતા ના લાવજો થોડું પાણી મારો કે તમે લાવજો કોઈ રાખી તો છે નહીં બીજું કા ભાઈ કેજો તો શું કર્યું હો સખા હા માલ સારું છો જીજાબા ડોશી હાય લાઈ આલી પડશે ડોશી તો હું વાત કરો તૈયાર દારૂ જેવો છે ને એવી ડોશી લાઈ આલ્યો તે જો તું વાત તાણે કર ફટાફટ કોમ કરીએ તમારે હાલ તાન પણ પેલું પૈસાનું કહેતા તે લાવો ખેડો હું લેતો જાઉં પછી ગાભાને આપવા જો એવું છે ઓહો અને ગાભો પૂછે છે પૈસા માગે છે તો પાછા કહેજો કુશીના માગું છે એવું કશો હતો નહીં શું કીધું હા
ગાભાઓ આ ઘરે ને તરે ખોવાઈ જાય છે. પેલી બે બોધવા નહીં દે ત્યાં લાયા તા તો કોઈ દૂધ તો કાઢતી નહીં નું લાવીને બેહી રહ્યા તો. હું કહું છું હા આ ભૂતિયા પણ જરા 5000 પ્યાલ ને તમારા પાસે નહીં પછી હું તને આલી દો તું હાલ તો હાલ. પેલા લાવ પોત લાવ ઓવે પોત લાગ આપણ 10 હોય 10 લાય. 65 લાખ કે ભાઈ હા એ તો સમજી ગયો પણ 10 હોય તો લાવો કે એટલે પટી જાય ઘરમાં પડે આજ પાછા. ભૂતિયા ભાઈ તમને કોક વાગી પતરા તમે આખે કો હાથ કરો. આ મચ્છર બેઠો તો જીસાબા અહીં જો પડ્યો ભોય. મને લાગે તમને થઈ ગયું. ના ના આપણ તો કશું ના થાય એટલા હું થવાનું છે. જો શેતી બેહો તો હાવ રે કેમ હાથ હાથ તમારા લોબા ખરા કે એટલે મચ્છર બેઠો તો એટલે કીધું હા ગમે તે કરજો. જીસાબા હારું આ બધું ફરજ છે એમ. હા સાલ થઈ ગયું. ના ના આ બધું ફરજ થઈ જુઓ. શું ઓમ ફરે છે કે ઓમ ફરે છે? પેલા ઓમ ફરે છે પછી વળી પાછું ઓમ ફરે છે. એવું છે તો પૈસા કાલ લઈ જજો કે ના ના પૈસા લાવો હું ગુદામ કાઢ દઉં. પણ તમારા ફરતું ફરતું છે 50,000 જો ના પડતા હોય પૈસા. એવું છે. ના પડે ખાવું નહીં લાગે છે પૈસા હોય ને એ બધા આલજો મને ધરતી કમ થાય એવું લાગે છે તો હું મેકી દઉં વાળે. જેસા પાસે એટલા રહ્યો ગાપા ગાપા હેડો તું પછી બેંક વાળા ના પાછા હતા. હા એ બેંક વાળાને એટલે તમારો તો ડાયરેક્ટ બેંકમાં કોન્ટેક્ટ લાગે છે તાણે. પૈસા લાવો ડાયરેક્ટ હાલ તો ગણી લ્યો જેજાબા બંડર જેનું છે ને આ રબર મોટો માર્યો છો તમે. તમારા મગજ સા 500 નોટો છે જોવો તમે જેજાબા દહની હોય એવું લાગે છે હો. ઓન વધાતો નહીં થઈ ગયું. ડાયરેક્ટ તો તે પૈસા કાલ લઈ જરા આજા ના ના જે હોય હેડો એ તો હવારે હું જોઈ લઈ હો. હા અને હું કહું છું હા થોડું મંગાવો ખેડો પછી પીન નેકળું હું કા બાન તો કા બાન ગાબા છોટો લેતા હેડો તાને પણ અમારા કાકા ના આલતા પાછા. ના આલું તારા કાકા ને આલતો હું ના પછી જબરે પડી જશે કશો વાંધો નહીં. પાછો કેસો જબડ્યો પડશે. પાછું બીજે બધું રાખવાનું છે. હા ઓહો તમને ખબર નહીં. એ તો વાંધો નહીં તે આપણે વાત તો ફાઇનલ થવા દો. ગમે તેની ડોશી થઈ લાવો અમારા ડોશી જોવો. આ પોસ્ટ તમે આલ્યા હજી પોસ્ટ બાકી રહ્યા પાછા. ના વાત ઓહો હું કહું છું બીજું તમે લેવા દો અને હાસું ઘેર જતા રહો. ના ના કશું ના થાય આપણને કશું ના થાય. કા ભાવ પોસ્ટ બાકી રહ્યા જો નહીં આલો તો ગાભાને કહી દો પાછો. બોલો કોણ ધંધો યાદ તમે એવું નહીં જે છાપા તે વાત ના સમજતા નહીં. મારે ત્યાં અમે જવાબ ના દેવો પડે ઓહો કેવું ના પડે. જવું એટલે ખર્ચા છે ના કા ભાવ હા. એ બે બેઠી ઊભું કરતા હોય ને નહીં બેવા દેવાની. ના એને કહેશો કે મને કહેશો. લાવો કે યાર અરે આ તો મને તો આલતા નહીં ને પીધો નહીં પીવું લ્યો મારે હું ભાંગા બીજું મંગાવું છું. ખબર નહીં પત્ની કઈ મારા હા ઓ સમજી જાય વાત નહીં યાર તમારે કેટલું બધું મેળ્યું છે. કાકા હું સાકા પોણી જેવું લઈને આવ્યો છે લાખો. પાણી જેવું તમને લાગે આ તો સરમોરમ છે ના હોય તાને દવા માટે છે. ગાબા ઘેર જ કાઢો છો. ઘેર મોટા પાયે ધંધો છે વાત કહું અરે હાના પૈસા દેવાયા છે મારી માની સગન અને દેવાયા છે ગાભા એવાનો શોખ બહાર જવાનું છે એટલે 5000 રૂપિયા માગ્યા છે. ઉછી ના કે ઓહો. પૂછીના નહીં લેવાના ગાબા. હા 5000 રૂપિયા આના લેવાના પૂછ તાર કાકાને. આકી ઉછી ના લેવાના છે ને. હાલ જો કે કહી દઉં. અરે દહાડે પણ બંધ થાકું ભાઈ આવતા વેચતું ચાલુ કઈ નહીં તારા નામનું. હા ઓવા ઉછીના લેવાના હતા મારે. પાછા બીજા તો ભૂલી ઉછી ગયો. પાછા હોય તો ભાઈ તું હે હોતે ભાઈ હા. ના જ નીકળી હટજો હા, મોડું થાય. પટવા તો દ્યો. માફ તું એ લાયક પટી જાય એવું. કોરું લાવે છે ઇંદાન ઠોકાલ બે આવે છે ગાબા. હું કહું છું હા તમને જાણાનો અમીર છે એવું લાગે છે મને. ના ના તાને આજકાલ મારે જીવડું આવી ગયું તું કે એવું લાગતું તું કોક. હેડ જે મેકી દઉં ચીવડું ગયા છે હા. ઓહો આટલો પતિ જવા દે મને. કોકનું પટાઈ દો તમે. ના પટ્ટે તમે એવું કામ આમ કરો છો. ઉતે ભાઈ મુખવાસ લાવવો છે હા મુખવાસ લેતા 10,000 પાછા મુખવાસ ઓરિજિનલ પાછું લેતા એ તો તા કાકો આલુ છે પૈસા. એટલે હું આ દારૂ અંગાતી ખાવાનું ટોટલો રોટલો નહીં તમને ખબર ના પડે.
હું ખાવાનું પડે એના આગાથી ખાઈએ ને એટલે પાછો ના આવે દારૂ. આ મોય કોઈ જ્યાં પછી પાછો આવે ઘણો ના આયો. આ તમારે હાથ તો આવ્યો બાર લેવો સુરત જે ધોધલ આયો છે. હા હવે મજા આવી છે. ના હોય તો બીજું મંગાવો. હું માપ મોરો ને ગાભા ખાવા પછી નાખા બેહોને ગાભો કાઢી નાખશે કશો વાંધો નહીં. પોસ્ટ તો આવી ગયા છે મારા પાહણ. હા બીજા ચાણ હાલશો ને કહું. એટલે ભાઈ ઓય લાઈન મેં તો ખોટું કર્યું છે તારે સારું કર્યું છે ભવાઈ જોવાની તમને શોખ હતો, મને નતો. ભવાઈ તો તું શું વાત કરો છો તે ભાઈ કોઈ ભવાઈ ઓહો જબરદસ્ત ભવાઈ અલ્યા એ રાજા ને તો રણિયો હોય હોડ તારે ના લેવાય મૂર્ખા. પણ બેની જ વાત છે કે આપણે ચો હોલ આપી છે કહું ગાભાને વાત કરું પેલી શી લાવવાની છે. પૈસા પાછા લઈ લઉં પૈસા હાલજો બીજા. ના હોય તો મારા ઘરે જ લઈ જા તું પૈસા હાલતા હોય તો કયો, નાકા પાસે કહી દઉં નહીં લેવા પૈસા. હું તો ગામમાં હારું. ફરી ફરીને બધા કયો. હારું શાંતિ રાખી પણ હાલ્યો હા એમ હારું તાર હું જાઉં. હારું કાબા મેં લઈ પીનું હતી તમે જો કે કાકા મારે બીજું કોમ છે પાછું હું કહું છું ભાઈ મેં લે કે તું લેવા મેં કેવું તાનું કઈ નહીં આવો. કાબા લઈ જાઓ હું એ સોટો લઈ લઉં જો લે ગાભા ઉભો કરતા મને. જ્યાં મેં આબુ બાજુ કે હેતાનો કે ના ના હું જતો રહ્યો. લેડો પેનું તો આવું પાછું ઢાર છે પેનું પાડો ના પાછા કાબા ઠેકોના પાડી દેજે લઈ જઈ હા તો જો હેડ કાકા હું જાઉં છું તાણ. હા આવજો પાછા અને તાર કાકા કહી દેજે પૈસા તૈયાર રાખું 5000. કહું છું પાછા જોઈએ કે હવે ચૂકવા ના પાડી અરે ઝાકું હોય છે ઝાક. આવજો એ હા ગમે તે પણ હું તે મારો ભાઈ બન ખરો ગમે તે કરશે પણ મને અઠવાડિયામાં ત્યાં નહીં દે ખરો પેલા ના આવે તો ડોસી લાવું પછી ગાભાની બારી લાવું એવું કોઈ કરવું પડશે હા ડોસી વગર તો જિંદગી અધૂરી છે ડોસી તો લાવવી જ છે ગમે તે થાય તો The next day. માં તો લાવી દીધા છે અમુ પહેરવા જેટલે પહેરાય હું અત્યારે તો કોઈ વળી પેલી કે સફારી પહેરવી પડે કોઈ વળી કે શેરવાળી પહેરવી પડશે એક કોમર્સ કરો ને આપણા પેલા ભમરોજી છે ને એ બધું સીવું પાછળ જ મને તો જવા છે એ તો બધી ખબર પડી જશે હું પહેરાય હું ના પહેરાય જવા તો દેવાનું તો પાછું જો લાગુ છું હું પાછું બબરાજી ઓ બબરાજી સવાર છે આટલો બધો આપવું પડ્યું. આઈ જવાની આઈ અરે આ બરાદની ડોસો તો જબરદસ્ત કાઠું કરાવે છે કે છે આઈ જવાની આઈ. હું શું કહું છું બોલો. મારી વાત તો પેલી પૂરતી વાપરો હા કયો હું છે કીધું આપણે પહેરવા જઈને પહેરીએ છીએ પેન્ટ શર્ટ. મારા શિવડા બહુ છે એટલે આ ડોહા પેન્ટ શર્ટ સીવડાવો તારે ઓહો કશો વાંધો નહીં સીવી આલે હું તો. શિવલા જો કા હાઓ પેન્ટ શર્ટ નું કાપડ લેતા હોળો અને સીવી નાખું પછી. એવું છે હાઓ કશો વાંધો નહીં અને એવું મારું કાપડ હોય તો મારું કાપડ રાખું. હું પછી તમને આલી ગયો કોઈ કહેવાનું નહીં હા તો વાંધો નહીં કાપડ મારું તાણે. હા સારું તો માપા લીધો હાડા તાણે. લ્યો આ તો બસ માપે લખવું પડે કે જો આ બધું કેટલું પડે છે માર તો. કા ભાન કે તાના પાછા શેમ ના શેમ આવું કરી છે તે? હાથ તો બહુ મોટો છે હો. એવું છે હા
લંબાઈમાં ખાસી દેખો છે જાણા પડે ના હોય તાણે 64 લંબાઈ છે શું કહો છો તાણે પેન્ટ શેવો શીપવાનો છે મોહબ્બતી અહીં મોહબ્બતી શીપો મોહબ્બતી શીવી નાખે ખરેખર હું તમને કહું હા હું હીરો જેવો લાગતો નહીં અરે એવો લાગશો તે તો આપણું કપડું સીવેલું ખરા ને કોઈ દાવ કોઈ ના લાગે કે કોઈ નહીં કહેતું કે નહીં સારું સીવ્યું ભમરાજી હા હું કહું છું હા આપણી કંકુતરી આવશે પાછી કશો તને આપણે આવશું ધામધૂમથી લગનમાં બસ તાને સાંભળ્યું હા આપણે ધામધૂમથી આવશું લગનમાં માપ તો તમે જબરદસ્ત લ્યો છો હો. બાપ તો લેવું જ પડે કે માપના કારીગર લાગો તમે તાણે પાઘડી સિપાઈ સાહેબ ના પાઘડી ના છો ભાઈ કે જનક પાઘડી સીવી નાખી આપણે તો હાલ કોણ કહેતા રહે હું જઉં હાર તો હાલ થાય મારે કોમ ગણવું આવીશ હાલ તો સીઝન સતી હાલ આ તો કે ડોહો આવ્યો છે કે તો મારે તો કેવા કે પેન્ટ શર્ટ સીવડાવો છે આટલા વર્ષથી કે ધોતી લાવ્યો છું અને એમ કે પેન્ટ શર્ટ સીવડાવો છે મોનક ના મોનક કોક ડાળમાં કાળું છે જોણે